વરસાદી અને ઠંડુ વાતાવરણ હોય ત્યારે એકદમ ચટપટું અને મસાલેદાર ખાવાનું મન થાય તો એવી જ એક ઇન્સ્ટન્ટ રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવવાના છીએ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા. તો એના માટે મિક્સિંગ બાઉલમાં 1 વાટકો રવો, અડધો વાટકો ચણાનો લોટ અને પા વાટકો અડદનો લોટ. ત્યારબાદ એની અંદર એડ કરીશું અડધો વાટકો ખાટું દહીં, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 2 ચમચી આદુ મરચાંની કટકી, 1 ચમચી ખાંડ અને ખાટી છાશ. અહીંયા ખાટી છાશ લગભગ આપણે 2 વાટકા જેટલી ઉમેરવાની છે. ધીમે ધીમે આપણે આ બધું મિશ્રણ છે એ મિક્સિંગ બાઉલની અંદર મિક્સ કરતું જવાનું છે અને જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ એમ આપણે છાશ એની અંદર ઉમેરતી જવાની છે અને એકદમ સરસ રીતે આ બધું મિશ્રણ છે એ મિક્સ કરી દેવાનું છે. અને આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે 20 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તો આપણે આ રીતે બેટર છે તૈયાર કરી ઢાંકી અને 20થી 25 મિનિટ માટે રેસ્ટ કરવા દેવાનું છે. અડધી કલાક બાદ આપણે જોઈએ તો આ બેટર છે થોડું ઘટ થઈ ગયું છે. તો આપણે એને નોર્મલ કન્સિસ્ટન્સીમાં લાવવા માટે છાશ ઉમેરી અને ફરી મિક્સ કરી દેવાનું છે અને આવી કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું. ત્યારબાદ 1 ચમચી ઈનો ઉપર આપણે 1 લીંબુનો રસ ઉમેરી અને બધું મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એની અંદર એકદમ સોફ્ટ રહે અને કોરા કોરા ન લાગે આપણા ઢોકળા એટલા માટે 3થી 4 ચમચી આપણે શીંગ તેલ ઉમેરીશું જેથી સુગંધ પણ સરસ આવે. બેટર આપણું રેડી છે. હવે જે પ્લેટની અંદર આપણે ઢોકળા મૂકવા છે એને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી દઈએ અને એક પ્લેટની અંદર હું અહીંયા 2 મોટા ચમચા ભરી અને બેટર નાખું છું અને આ રીતે ડીશને આડાઅવળી કરી અને ટેપ કરી અને બેટરને ફેલાવી દેવાનું છે. ત્યારબાદ એની ઉપર આપણે લાલ મરચું ઉમેરવાનું છે. આ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપરથી આપણે મકાઈના દાણા લેવાના છે. તો અહીંયા મેં મકાઈના ફ્રોઝન દાણા હતા એને સેજ આળામાળા બાફી લીધા છે જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય. તો આ રીતે મકાઈના દાણા છે એને પણ આપણે આની ઉપર છૂટા છૂટા નાખી દઈશું. ત્યારબાદ ઢોકળિયું કુકર છે એને અગાઉથી મેં પ્રીહીટ કરી લીધું છે અને સરસ રીતે પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણી એક સાદી પ્લેટ મૂકીએ છીએ મસાલા વગરની અને એની ઉપર આપણે આપણી મસાલાવાળી જે પ્લેટ તૈયાર કરી છે દાણાવાળી એ દાણા અને મરચાંવાળી પ્લેટને ઉપર મૂકી ઢાંકી અને બસ 5 મિનિટ માટે આપણે એને વરાળે બફાવા દેશું. 5 મિનિટ બાદ આપણે જોઈ લઈએ આપણા સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે. સેજ પણ આંગળીમાં લોટ ચોટતો નથી એટલે આપણા ઢોકળા છે સરસ ચડી ગયા છે. એને ઢોકળિયા કુકરમાંથી બહાર લઈ 2-5 મિનિટ માટે એમનેમ રહેવા દઈશું અને ત્યારબાદ ઉપરથી શીંગ તેલ છે એ લગાવી દઈશું અને એને આપણા જોઈતા આકારમાં કાપી અને સર્વ કરી દઈશું. તો આ ઢોકળા છે એ ઇન્સ્ટન્ટ 20થી 25 મિનિટની અંદર આપણા ઢોકળા છે એ સરસ તૈયાર થઈ જાય છે અને એકદમ લાઈવ ઢોકળા હોય ને એટલા મસ્ત પોચા અને સરસ એના ટેસ્ટી બને છે ઢોકળા. તો આ રીતે તમે પણ ટ્રાય કરજો. અને મકાઈના દાણા છે, પલાળેલી મેથી હોય તો પલાળેલી મેથી પણ એટલી જ સરસ લાગે છે ઢોકળાની અંદર. તો આ રીતે આપણા લાઈવ ઢોકળા જેવા જ એકદમ મસ્ત ઇન્સ્ટન્ટ પોચા રૂ જેવા ઢોકળા તૈયાર થયા છે. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો, મજા આવશે.